26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ અને ગુજકેટની પરીક્ષા માટે સુરત જિલ્લા શિક્ષણ વિભાગે કમર કસી છે। સુરતના 14 ઝોનમાં વહેંચાયેલા 5653 વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાથી કડક મોનિટરિંગ કરવામાં આવશે। 2.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે સ્પેશિયલ બસો અને અધિકારીઓની વિશેષ નિમણૂક સાથે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। સુરત જિલ્લામાં 2.23 લાખથી વધુ વિદ્યાર્થી બોર્ડ અને ગુજકેટની પરીક્ષાઓ આપશે। 5653 વર્ગખંડોમાં સીસીટીવી કેમેરાથી કડક મોનિટરિંગ કરાશે। વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડ સુધી લઈ જવા માટે બસોની પણ વ્યવસ્થા કરાઈ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026 યોજાનાર છે। આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે। માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે। જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં 2 ફેબ્રુઆરીના રોજ મીટિંગ થઈ ચૂકી છે। તમામ વિભાગો તે સમયે હાજર હતા। તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી છે। સુરતની અંદર ધોરણ 10 ની અંદર 91,000 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 45,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 17,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। કુલ મળી 1,61,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ગુજકેટ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો 2,23,000 કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે। 5,653 જેટલા વર્ગખંડો અને તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે। આ સીસીટીવીનું મોનિટરિંગ માટે 7 ટીમો બનાવવામાં આવી છે। એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે। આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ વર્ગખંડોની સીડીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા, આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા મુંડા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 જેટલી બસો બિરસા મુંડા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે। આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે। કોઈ પણ વિદ્યાર્થીઓને ઉનાળાનો સમય હશે, ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બૂટ મોજા પહેરીને જશે તેવી પરીક્ષા સમિતિનો નિર્ણય છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સુરતની અંદર નિર્ણય કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખંડની અંદર બૂટ મોજા પહેરીને જાય તે માટેની વ્યવસ્થા છે। આ ઉપરાંત માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓના ઓર્ડર કરવામાં આવશે, આદેશ કરશે અને જેઓ શાળાની અંદર પરીક્ષા સમય દરમિયાન હાજર હશે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામ તકેદારીઓ રાખશે। સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે। સુરતમાં આખા રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતા વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે। આ માટે પણ સુરત જિલ્લા વહીવટીતંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ 14 જેટલા ઝોનની અંદર વહેંચાયેલી છે। તમામ આ પરીક્ષા માટે સજ્જ છે।